હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મસ્ત મજામાં? અમે પણ મસ્ત મજામાં છીએ. અને જસ્ટના અત્યારે આવ્યા છીએ ઘરે હોસ્પિટલથી, હું અને કિંજલબેન બને મે બી 8-8:15 વાગ્યાના આવી ગયા હતા ઘરે આવી અને ફ્રેશ થઈ અને જસ્ટ અત્યારે હું ઉપર આવ્યો છું. ઉપર આવવાનું મેઇન રીઝન એવું હતું કે 11 તારીખનું ગુજરાતની અંદર આપણે હાઈ એલર્ટ છે વરસાદનું. તો મેં કીધું વરસાદી વાતાવરણ થઈ ગયું છે, કારણ કે સવારમાં અમે હોસ્પિટલથી આવતા હતા ને તો આમ ફૂલ વરસાદી ઠંડો પવન અને ધીમા છાંટા શરૂ થઈ ગયા હતા. એમ તો જો કે કાલ બપોરના પણ અમરેલીની અંદર વરસાદ આવ્યો હતો, એટલે ખરેખર આમ મજા આવી ગઈ. કારણ કે થોડાક દિવસોથી શું છે કે ગરમીવાળું વાતાવરણ હતું ને હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું, એટલે મજા આવે. તો અત્યારમાં મોર્નિંગની અંદર એવું જ મસ્ત મજાનું વેધર છે. આમ જો વાદળા થઈ ગયા છે અને વરસાદી જેવું આખું વાતાવરણ છે. ધીમે છાંટા આવતા હતા હમણાં થોડી વાર પહેલાં, પાછા અત્યારે બંધ થઈ ગયા છે. એટલે આટલું મસ્ત મજાનું વેધર છે અત્યારે મોર્નિંગની અંદર. અને એમની સાથે મોર્નિંગનો તમને અપડેટ પણ જણાવી આપું કે વિરાલીની હેલ્થ એકદમ મસ્ત મજાની બેટર રિકવરી થઈ ગઈ છે. કારણ કે શું હોય, મેઇન વસ્તુ આમની અંદર બે વસ્તુ મેઇન હોય છે કે પહેલું શું છે કે યુરિન પાસ થવું જોઈએ અને સાથે સ્ટૂલ પાસ થવું જોઈએ. તો આ બંને વસ્તુ થઈ જાય ને કમ્પ્લીટ, એટલે શું છે કે તમારી રિકવરી એકદમ ફાસ્ટ થઈ જાય અને સાથે વોકિંગ પણ કમ્પ્લીટલી કરવાનું હોય છે. એટલે વિરાલીએ લગભગ રાતે 4 વાગે મને ઉઠાડ્યો, તો 4 વાગે વોકિંગ કર્યું, ત્યાર પછી ફરી પાછું 6 વાગે, એટલે બંને ટાઈમ વોકિંગ કર્યું. પોતાની રીતે ચાલતી હતી 15-20 મિનિટ જેવું ધીમે અને મોર્નિંગમાં સ્ટૂલ પણ પાસ થઈ ગયો. એટલે એના લીધેથી બેટર. અને કારણ કે ડૉક્ટરની મેઇન આ જ કન્ડિશન હોય કે રાતના એમને થયો હતો ગેસ, એટલે ડૉક્ટર કહે કે જો તમને સ્ટૂલ પાસ થઈ જાય ને તો સારું પડશે, કે પેટનું છે મતલબ કે ફૂલાવો થયો એકદમ ઓછું થઈ જાય. એટલે એ અત્યારમાં એમને બેટર થઈ ગયું છે. અને એમની સાથે હવે જઈએ નીચે, કારણ કે બ્રેકફાસ્ટ હજુ બાકી છે. બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા અહીંયાથી જઈશું હોસ્પિટલે. મે બી ગઈકાલના દિવસમાં આપણને ડિસ્ચાર્જ આપવાના હતા, પણ જેમ તમને ગઈકાલના વ્લોગની અંદર મેં જણાવ્યું હતું કે આવી સિચ્યુએશન હતી, એટલે એના લીધેથી નથી આપી શક્યા. તો આજના દિવસની અંદર ડિસ્ચાર્જ આપી દેશે, મે બી બપોરે આપે યા તો પછી સાંજના ટાઈમે 5-6 વાગ્યાના ટાઈમે. તો જે કંઈ પણ ટાઈમે આપશે એ ટાઈમે આપણે તમને અપડેટ આપી દઈશું. અને સાથે મસ્ત મજાનું આજના દિવસની અંદર બેબીનું ઘરે ગ્રાન્ડ વેલકમ પણ થવાનું છે. તો ખાસ એ પણ તમે આ વ્લોગની અંદર એન્જોય કરતા રહેજો. હોપફુલી હું કહું છું અત્યારમાં મોર્નિંગમાં કે ભાઈ આજના દિવસમાં ડિસ્ચાર્જ આપી દે તો સાંજના અથવા તો બપોર પછીના બેબીનું મસ્ત મજાનું ઘરે આપણે ગ્રાન્ડ વેલકમ કરવાનું છે. તો એ પણ તમે કન્ટિન્યુ વ્લોગની અંદર જોયા કરજો. અને સાથે હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. વ્લોગ તમે જોઈ રહ્યા છો તો હાઈપ પોઈન્ટ આપજો કન્ટિન્યુ. જેના લીધેથી શું છે કે આપણો વ્લોગ જે વ્યક્તિઓ નથી જોઈ રહી, આપણા સબસ્ક્રાઈબરો છે, તો એમના સુધી પહોંચી શકે. ઠીક છે, ચલો મસ્ત મજાનો અત્યારે બ્રેકફાસ્ટ કરી અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. ક્યાં આવ્યું તું? તો તે શું કર્યું પછી? ભગાવ્યું તે? તો રમાડ્યું તે? હે પાયલ મમ્મીએ ભગાડ્યું? ઠીક. ક્યાં ગયા પાયલ મમ્મી? દ્વિજા પાસે. તું ગઈ દ્વિજા પાસે? કેમ? દ્વિજા કાલ રાતની ગઈ છે કે ક્યાં ગઈ? કે હારું કે આવી નહીં કે જોઈ કે ના હોસ્પિટલે જતી રહી. ઠીક, એવું છે. તો અત્યારે બ્રેકફાસ્ટ બાકી છે, જે આપણો નાસ્તો બાકી છે. અત્યારે વાગી ગયા છે 9-8 વાગ્યા સાઈડ અમે આવ્યા હતા ઘરે અને ફ્રેશ થયા છે. હવે બ્રેકફાસ્ટ ખાલી બાકી રહ્યો છે. લાવો પૈસા તો ટિકિટ. તો મોર્નિંગનો બ્રેકફાસ્ટ અત્યારે કરી લઈએ અને ત્યાર પછી જઈશું અત્યારે હોસ્પિટલે. વેધરમાં મસ્ત મજાનું છે, જેમ તમને અત્યારે શેર કર્યું એવી રીતના. અને એમની સાથે જો અહીંયા મમ્મીએ તૈયારી પણ કરી દીધી છે મસ્ત મજાનો વિરાલીનો. ખાટલો ડાળી દીધો છે અને ઉપર ચાદર ને બધી વસ્તુઓ. એટલે અહીંયા બેબી અને વિરાલી બંને રહે છે. બાકીની જે એમની એસેસરીઝ હોય છે, જે કંઈ પણ વસ્તુઓ, એ એક અહીંયા પેલું આપણે જે લીધી છે ને આઈડિયા, તો એ અહીંયા આવી જશે. એટલે બધી વસ્તુઓ ત્યાં રહી શકે એમનું. ને સાથે ટીપોય છે, એટલે બધો સામાન ને જે કંઈ પણ એમનું હોય, દવા છે, અમુક બેબીને પીવડાવવાના ટીપા અને બધી વસ્તુઓ અહીંયા રહી શકે. એમના વાઇપ્સ ને એ બધી વસ્તુઓ. એટલે સાથે વિરાલીને અહીંયા રેડી કરી દીધું છે આજના દિવસની અંદર. અને ખાટલો છે, સ્પેશિયલી ખાટલો શા માટેથી? કારણ કે થોડા દિવસો પછી શું હોય કે શેક લેવાનો હોય, ગરમ શેક. તો એ ગરમ શેક માટેથી ખાટલો અહીંયા રાખ્યો છે. એટલે શું છે, ખાટલામાંથી નીચેથી વરાળ આવે તો આખા બોડીને શેક મળી શકે એ માટેથી. એટલે અત્યારે અહીંયા રેડી પણ અહીંયા પ્રિપેરેશન પણ આટલી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. હવે બાકીની પ્રિપેરેશન જે કંઈ પણ છે, મતલબ કે જે બેબી આવશે, વેલકમ થવાનું છે, સાથે એમના ગ્રાન્ડ વેલકમની અંદર જે કંઈ પણ વસ્તુઓની પ્રિપેરેશન અહીંયા કરીએ છીએ
તો એ તમને પાયલના વ્લોગની અંદર જોવા મળશે. જે કંઈ પણ તૈયારીઓ કરી રહ્યા છે કે બેબી માટેથી શું તૈયારીઓ કરી રહ્યા છીએ, તો જે ગ્રાન્ડ વેલકમના એકોર્ડિંગ જે કંઈ પણ થીમ હશે, થીમ પાયલ રેડી કરવાની છે, બધી જ પ્રિપેરેશન ડેકોરેશનની ને બધી વસ્તુઓ તો ખાસ એમના વ્લોગની અંદર તમને જોવા મળશે. અને થીમ જોઈ અને કદાચ તમે ગેસ કરતા હોય તો તમે પણ કન્ફ્યુઝ થવાના છો, કારણ કે અમે પણ એવી તૈયારીઓ કરી છે તમને થોડા ઘણા કન્ફ્યુઝ કરવા માટેથી, કારણ કે તમે પણ રાહ જોઈને બેઠા છો કે આકાશભાઈ, વિરાલીબેન જલ્દી તમે જેન્ડર રિવીલ કરો, ફેસ બતાવો, પણ બધી વસ્તુઓ ધીમે ધીમે કારણ કે આટલા ટાઈમથી આપણે બધાએ રાહ જોયું તો થોડી રાહ હજુ પણ જોવી પડે. સો એના માટેથી એટલે સાથે થીમ ને બધી વસ્તુ આજના દિવસમાં પાયલ રેડી કરવાની છે. એટલે એમના વ્લોગની અંદર તમને જોવા મળશે ડેકોરેશનની જે કંઈ પણ આઈટમો છે અને બંને કલરની અંદર થીમ છે. સાથે કમેન્ટ્સ પણ કરતા જજો, બેબી બોય કે બેબી ગર્લ જે કંઈ પણ છે. તેમ છતાં ગઈકાલના અને પરમ દિવસના વ્લોગની અંદર ઘણા બધા વ્યક્તિઓની, મતલબ કે બહુ બધા વ્યક્તિઓની કમેન્ટો ખાસી આવી છે. બેબી બોય, બેબી ગર્લ, ઘણા વ્યક્તિઓ એવા છે કે ભાઈ અમને ન્યૂઝ પણ મળી ગઈ છે. એમ કદાચ તમારા રિલેટિવ્સ દ્વારા મળી હોય, અમારા રિલેટિવ્સ હોય અને તમારા પણ રિલેટિવ્સ થતા હોય તો એના દ્વારા તમને મળી ગયો હોય તો વેલ ડન. કારણ કે હજુ અમે જે આપણા રિલેટિવ્સ હોય એમને જ આપણે શેર કર્યું છે, સબસ્ક્રાઈબરોને તમારી સાથે શેર નથી કર્યું એટલા માટે. પણ 2 થી 2 દિવસ યા તો 2 થી 3 દિવસ તમે વેઇટ કરજો એટલે સાથે તમને જેન્ડર પણ રિવીલ થઈ જાય. અને બીજી વસ્તુ એ પણ મારે તમને એક સજેશન આપવું હતું કે જે હું અત્યારે તમને યાદ કરાવી દઉં કે બેબીની રાશિ આવી છે મિથુન. તો મિથુન રાશિ પ્રમાણે ક, છ અને ઘ આ 3 શબ્દ આવે છે. તો આ 3 શબ્દ એકોર્ડિંગ બેબી બોય અને બેબી ગર્લના નામ તમારે આ બ્લોગની અંદર કમેન્ટમાં તમારે ટાઈપ કરવાના છે. બેબી બોયના પણ અને બેબી ગર્લના બંનેના નામ એક સાથે તમારે કમેન્ટ કરી દેવાના. એક લાઇનમાં બેબી બોયના, એક લાઇનમાં બેબી ગર્લના બંને નામ એ રીતે તમારે ટાઈપ કરવાના છે. મસ્ત મજાના તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે અને પછી તમારે કમેન્ટમાં ટાઈપ કરવાના છે. તો ખાસ આજના બ્લોગમાં આ વસ્તુ તમે ચૂકતા નહીં. વેરી ગુડ મોર્નિંગ વિરાલી. વેરી ગુડ મોર્નિંગ. સવા 10:10 થઈ છે અત્યારે, 10:09 થઈ છે. કારણ કે કોટામાં એટલા માટે જ આવી ગયા છે. તમે જુઓ અહીંયા આમ જો, હવે તો સાઈડમાં પડ્યું રહ્યું વિરાલી. હા એટલે હવે રજા થઈ ગઈ ને એમ અમે રજા થઈ ગઈ છે પણ સાહેબ એમ નથી કીધું તમારે રજા થઈ ગઈ તમે જાવ એમ બોલાવો તો બી નહીં ને મેં ગયા ગયા સાહેબ એટલે પાછળ ઓલું હોય ને અમને રજા કે તમને રજા થઈ ગઈ છે અને આખા હાથ પહોંચી ગયો જોવા એટલે કે તમને જે હાવ લાગે ને લખજો. પણ મેં બધું એકદમ રેડી છે અને આપણે રોકાણ નારી હોસ્પિટલ પેલા કહી દો બધાને આપણે નારીમાં જઈ તો સવારે 8 થી સાંજે 10 વાગ્યા સુધી 2 કલાકે રૂમની સફાઈ થાય છે. મેં જો હા એટલું લખાણું પછી મારથી બીજું ન ભરવા આકાશ હા તો હમણાં ફીલ કરી દો નું બધું પણ સારામાં સારું કહેવાય ને કે તમને જે અમારા તરફથી સર્વિસ મળી છે એની અંદર કોઈ ખામી હોય તો જણાવો અને સારી લાગી હોય તો જણાવો. બધી રોજ વસ્તુ રોજ આપણે રૂમમાં થાય. 5 થી 6 ક્લીનઅપ આવે. હા 5 થી 6 વખત ક્લીનઅપ થાય છે. બધું સાફ કરી જાય. 3 વાગે ટોયલેટ સાફ થાય. પછી સવારે સુધી ને 6 વાગ્યા બાદ મેડમ આવ્યા. 6 વાગ્યામાં પેલા તો આપણે 4 વાગ્યામાં કીધું હતું ને કા 4 વાગ્યામાં આવ્યા હતા. શરૂ જ કચરા પોતા ક્લીનઅપ બહુ એટલે બહુ સરસ છે બધા. ખૂબ બધા એકદમ પોલાઇટલી વર્તન કરે છે બધા. ડોક્ટર સાહેબ એવા છે અને સ્ટાફ એવો છે ને રૂમ એવી ક્લીન છે અને સાહેબના તો વખાણ આપણે ન કરીએ એટલે ઓછા છે. કારણ કે પેલા કિંજલબેન ની સાહેબનો સરસ છે. અમે પેલા સિવિલમાં જ સાહેબ ત્યાં હતા ને ત્યાંની મુલાકાત છે અમારે. ત્યાર પછી તેનો પોતે ભાડે રાખીને ઘરનું થયું અત્યારે રાખી ઘરની કરી. શાંત એટલો સ્વભાવ કે આપણે એમ ન થાય કે આપણે અમુક ડોક્ટર પાસે આપણે જઈએ તો બીક લાગે પણ આ સાહેબ તો એટલા નર્વસ જવાબ દે ને કાલે અમે સમજાવે જે પણ આપણે ક્લિયર કે નહીં તરત કહી દે. કાલ દાદરમાં જ નીકળે તો મેં આમ કર્યું તરત સ્માઈલ આવી. હા આવા પૃથ્વી ઉપર મનુષ્યને ભગવાન મોકલે તો સારામાં ધન્યવાદ છે એના માતા પિતાને કે આવા ડોક્ટર આવા દીકરા બનીને ડોક્ટર થયા છે એટલે બધાને સારું ને. અત્યારના છોકરા કે સ્ત્રીઓ બચી ન શકે એમ કઈક અચાનક થયું હોય તો સાધાનો ડોક્ટર ન હોય તો કેટલાય માણસો બિચારાનો હોય. ડોક્ટર અને આપણી લાઈફની અંદર છે ને 2 વ્યક્તિ મહત્વના હોય. એક તો ડોક્ટર હોય ને બીજા હોય વકીલ. જો તમે શરીર તમારું ખોટું હોય ને તો ડોક્ટર તમારું બરોબર છે અને બાકી તમે સંસારમાં કોઈ પણ જગ્યાએ અટવાના તો તમારે વકીલ કામમાં આવે. આ 2 વ્યક્તિ તમારી જિંદગીમાં હારા હોવા જોઈએ. આ ડોક્ટર હાંજ પડે આ કેટલી ઓલી ડિલિવરી થાય છે હા એટલે આ ધન્યવાદ દેવો પડે ડોક્ટરને અને ભગવાને શું કીધું કે આવા કાર્ય કરતા હોય ને એટલે 2 ભુજાવાળા ભગવાન કીધું છે ભગવાન. કારણ કે આ કાર્ય જેવા તેવાથી ન થાય અને પાછળથી આખી ટીમ પણ એવી છે. ટ્રીટમેન્ટ એટલું સરસ કરે વારે પૂછે કે તમને પ્રોબ્લેમ કઈ નથી હોય તો અમને જણાવો. કોઈનો સ્વભાવ ઓલો નહીં ઉગ્ર કોઈનો સ્વભાવ જેટલા પણ બહેનો આવ્યા ફ્રેન્કલી હા સ્માઈલ જ કરતા આવે. રાતના આવે કે કદાચ દિવસે આવ્યા કોઈ પણ કા વિરાલી. હા મેં તો મારી ડિલિવરી અહીંયા જ કરાવી 2 વખતે. તમારી ત્યાં અહીંયા જ કરાવી હતી ને. ઓકે અને વિરાલીની પણ અત્યારે અહીંયા જ થઈ છે કા વિરાલી. પાયલની અહીંયા જ કરી છે. હા પાયલની પણ અહીંયા એટલે લોકો બધાને અહીંયા જ થઈ ને. આજુબાજુના ગામડાના બધા અહીંયા જ આવે છે. હા અને સાથે હમણાં મને ચીકુનો ફોન આવ્યો.
હા ધારી પાસેથી છે હમણાં કાંટી વાળી ના હતા ઈ હા, હા, હા. ધારી પેન્ટ આવે છે. અને આ વિડીયો જોતા હોય તો બધા અહીંયા જ આવશે. હા, અમે તો સજેશન કરે બધા કે પણ નહીં. તમે કદાચ જો ગામડેથી કોઈ પણ વ્યક્તિને ફોન આવ્યો ને કિંજલબેન હા. કે પૂછીએ ને ભાઈ અમરેલી ક્યાં દાખલ કર્યા એટલે લગભગ નારી આવતું હશે હે ને મોસ્ટ ઓફ નારી જ કે બધા હા, એના હા. જેવો બેસ્ટ ડોક્ટર કોઈ છે ને અમરેલીમાં. નો હોય. અને સુરત વાળાને ખબર પડી ગઈ છે હવે તો. પ્રસૂતિ માટેનો નંબર 1 ડોક્ટર છે આપણે. એટલે મામાની છોકરી વિરાલી આવે છે મને કે સવારમાં એ કે હું આવું છું કે એમ મળવા એટલે મેં કીધું કેમ મળવા એ કે મળવા નહીં પણ કે મારે કે ત્યાં જ ફાઇલ છે એમ એટલા માટેથી તો નારીમાં જ. હા નારીમાં જ છે તો અત્યારે જો વિરાલી અત્યારે જ્યુસ પીવે છે કેમ લાગે છે અત્યારે ટેસ્ટમાં રેડી છે ને ટેસ્ટમાં રેડી છે ને મને પણ રેડી છે ઘણો ખરો. હે ને એનર્જી લેવલ આમ અપ થઈ ગયું ને થોડુંક આ પીધા પછી આપણે પીધા પછી ત્યારે જ પૂછું ને તને મેં થોડીક એનર્જી લોસ તો થઈ જ જાય ને હા કારણ કે રિકવરી ધીમે ધીમે આવે એટલે થોડીક વાર લાગે હા તો અત્યારે આખું આપણે ફોર્મ છે ફોર્મ ફિલઅપ કરી દઈએ હા અત્યારે બધા જો જમી કરીને ફ્રી થઈ ગયા છે ઈ. અને બધા બેઠા છે અત્યારે હરખત તો સવારનું જવાનું બધાને કે હમણાં જાય એમ. પણ ડોક્ટર ક્યાંકથી રોકાય છે વધારે એક દિવસ રોકાવા માટેનું કીધું છે કારણ કે બેબીને એમના ચેકઅપ માટે આજના દિવસમાં લઈ ગયા હતા એટલે આજનો દિવસ રોકાવાનું કીધું છે બધું નોર્મલ જ છે હા. એક દિવસ રોકાય છે તો સારું આપણા માટે સારું છે સારામાં સારું એટલે એક દિવસ રોકાય છે હા. બે દિવસ રોકાય ને તો એક દિવસ નો એક રોકાય દિવસ છે. વધુ રોકાય છે પણ અહીંયા જે અમે બાળકોની હોસ્પિટલ છે ત્યાં રોકાવાના છીએ હા, ત્યાં હો. હા, હા. હા ચેન્જ કરવાની છે. હોસ્પિટલ ચેન્જ કરવાની છે હા માં બેટી તે લો બધા વિડીયો આવજો અમારે ત્રણેય વિડીયો આવજો મા બેટી પહેલે. તો એડવર્ટાઇઝ થઈ ગઈ ત્રણેય. એડવર્ટાઇઝ થઈ ગઈ તો નહીં, એને પપ્પા જેવું શીખે છે અત્યારથી બધું હા પ્રમોશન કરતા પ્રમોશન કરે અમારી છોકરી તો એટલે અત્યારનો અપડેટ આ છે કે વિરાલીને અને બબુને અત્યારે હોસ્પિટલે ચેન્જ કરવાની છે અહીંયાથી લઈ જવાના છે બાળકોને હોસ્પિટલે પછી આજ રાતે સ્ટે કરી અને આવતીકાલે બંનેને ડિસ્ચાર્જ કરી દેવાના છે સવારના બધા રાહ જોતા હતા કે ભાઈ આપણે ઘરે જઈશું ઘરે જઈશું એમ. ઘરે ક્યાંની ઉતાવળી થઈ ગઈ તમે હા. આવો તમે વેલકમ કરીને ડેકોરેટ કરીએ બધું માસી અને માં અહીંયા રહે અને તમે હા. ઘરે રહો. અમે બે છે તમારે અને કિંજલબેન ને બેન ને રહેવાનું છે એટલા જરૂર તો માટે પડે જ એક નહીં તો હા. હું આવું ને મમ્મી ભલે ઘરે રહી કિંજલ તને સથવારો થાય ને ભાઈ ઊંચો ઊભું થવું હોય હાથે કરવું હોય ગમે એ કરવું હોય તો હા, એકલા તો ફાવે ને બેબીની ફીડિંગ નો કરાવે હા, તો એટલા એવું માટે. સારું પડે ને એટલે. હા. માતાને મને ખબર તો નથી હવે મમ્મી ક્યાં જાય છે હા. ખબર પડશે એટલે ભેગડો તાણ છે હજી ખ્યાલ નથી એને એમ કે મમ્મા જોડે જ રહેવાનું છે મારે હા, હા. ઘરે જવાની એ ખબર નથી જો ચલાલા જાવું તું પણ ચલાલા પછી કે સ્કૂલે જવું પડે તો ન જ જાવ તો ને જ જાવું એમનો હોય તો અહીંયા હોલિડે એન્જોય કરાય ને એટલે એટલે બે દિવસ એન્જોય કરે ને એટલે તો ચલો રૂમે આપણે આપણે જોઈએ હતા ને હોટલ જેવો એટલે આમ ગમતું હતું આમ જવાનું મન નહોતું થતું પણ બહુ ગમાડાય નહીં ને અહીંયા પછી આપણે તો રૂમ ના કે તમે એકદમ કંટાળી રજા આપે ને તો સારું જલ્દી નથી ગમતું અહીંયા પછી શું છે કે હા એટલી સરસ ચોખ્ખાઈ બહુ એટલે બહુ છે આ વ્યૂ છે એટલે જોવા મળતો ને તમને નેચરલ લાઇટ અહીંયાથી આવે સામેથી એટલે વધારે સારામાં મજા આવે સારું જોવાની. તો રૂમ ની અંદર ટાઈમ નો જાય આપણે જોયા રાખે આ બહારનો નજારો આવી જાય ને ઓલું શું થાય ફરતી બાજુથી પેક હોય તો વ્યવસ્થિત આપણને મજા ન આવે આખો દિવસ તો હા ચલો 2 વાગ્યાનો ટાઈમ છે અમને ત્યાં જવાનો અમે જઈ ફટાફટ હવે અને તમે લોકો બે ઘરે પહોંચો અત્યારે થોડીક વાર બેબી કજીએ ચડ્યું છે થોડું હા તો જો भूख लगी विरल में रात ढक दो चेहरे को भी नहीं दिखाना है मेरे बेबी को થોડીક વાર બહુ અવાજ કર્યો પાછું શાંત થઈ ગયો અત્યારે વિરાલી બોલો ને બેબીનો અણહાર તને કોના જેવો લાગે છે મને તો આપણે સુરત મમ્મી જેવો લાગે થોડો હે થોડો મોટો છે પણ બહુ મોટો મોસ્ટલી જોઈએ ને તો અમારા ફેમિલીમાં મારું ને મમ્મીનું છે બરોબર તમારા ફેમિલીમાં બધાય કોનું મારું લંબગોળ છે. તમારે છે ને દાઢી લાંબી છે અને દાઢી ગોળ છે. દાઢી તમારે લાંબી કેટલી છે? દાઢી આમ જેવી છે. તારી જેવી ઈ તો મેં પહેલા જ કીધું હતું તારી તારા દાઢી જેવી. એકદમ ગોળ છે, નાની એવી મસ્ત. તારી તો નાની હતી ને દાઢી નામ લંબગોળ હતી, અત્યારે એવી છે અને હાવ ગોળ છે. હાલ વાલો માર જેવી નથી દ્વિજા કેવી છે? એવી દાઢી છે. દ્વિજાની નાની એવી છે દાઢી. મેં અત્યારે રમાડે છે બેબીને એ દીકરો શું છે? બહુ ભૂખી થઈ છે? બહુ ભૂખ લાગી છે મારી દીકરાને? બહુ ભૂખ લાગી છે? એ દીકરી મામા મોડા પડ્યા હમણાં બહુ ધબધબાટી બહુ રોવાનું શરૂ કરી દીધું. એમને તેડી એટલે શાંતિ. હું ભૂખ લાગી ને એટલે કેમ બીજા રોવે ખાવું હોય ત્યારે જવાય ખાવું હોય ત્યારે રોય કરે તો છોકરાઓને ખાવાનું વધારે હોય. તો થોડીક વાર તો હમણાં એટલું બેબી કજ્જે આમ ચડ્યું હતું બૂમ બૂમ બૂમા બૂમ કેતો વિરાલી દહીં બૂમા બૂમ શરૂ કર્યું હતું. હવે અવાજ રૂમમાં ગુંજવા લાગશે આપણે હવે રાત ને દી હે ને હા એને હું જઉં કાંઈક શું એવું જ હશે હવે. કારણ કે ઈ અત્યારે એમ જ કહે છે હું આરામ કરું છું ને હવે તમે બધા મારી ફરતે સેવામાં તમે હાજર થઈ જાઓ હા, હા.
દાદી કહો એટલે દાદી, મામા કહો એટલે મામા આવી જાઓ. નાની હા, નાની કહો એટલે નાની, મામા કહો એટલે મામા આવી જાઓ તમે બધા. અને સાથે સબસ્ક્રાઈબરોના પણ કન્ટિન્યુ કોલ ઉપર કોલ આવે છે વિરાલી. બધાને રાહ છે ને હા, તમે જણાવો જે લોકો પર્સનલી ઓળખતા હોય કે અમુક લોકો એમને ઓળખતા હોય. સો જસ્ટના વાગ્યા છે અત્યારે 4:05 અને 4:05 ની સાથે ઘરે પહોંચી ગયા છીએ. કારણ કે ઘરે એટલા માટે આવ્યા હતા, મમ્મીને બપોરે જમવાનું બાકી હતું અને હું ને વિશાલભાઈ ને મમ્મી અમે ત્રણ ઘરે આવ્યા છીએ. વિરાલી બેબી અને કિંજલ બેન ત્રણે ન્યા છે. એટલે થોડી વાર શું છે કે વિરાલીને હલનચલન ને બધું કરવું હોય તો કિંજલબેન કરે. અને મારે અત્યારે કામકાજ એવું હતું કે લેપટોપ હું જોડે લઈને આવ્યો છું, બરોબર છે. તો શું છે કે ભાઈ જેટલા વ્યક્તિઓને ગઈકાલ અને પરમ દિવસના ઓર્ડરો આવ્યા બધા ઓર્ડરો કન્ફર્મ થઈ જાય, જે બધી વસ્તુઓ પ્રોસેસ એ કમ્પ્લીટ થઈ જાય એના માટેથી 1-2 દિવસ બીજી હતા તો એટલા માટે. તો અત્યારે ફરી પાછું હોસ્પિટલ જવાનું છે. વિરાલી માટેથી ફ્રૂટ ને બધી વસ્તુઓ લઈ, કારણ કે એમને જમવાનું છે એટલા માટેથી ફ્રૂટ ખવડાવવાનું ડૉક્ટરે કીધું છે. અને સાથે ધીમે ધીમે તમે હળવો ખોરાક ખવડાવી શકો છો, એઝ અ દૂધ પીવડાવી શકો છો, ખાખરા એવી કોઈ વસ્તુઓ છે કે જે તમે હળવા ખોરાકની અંદર થોડું ખવડાવી શકો છો. તો અત્યારે તો ઓનલી ફ્રૂટ જ, ખાખરા કે એવી કોઈ વસ્તુઓ લઈને જ જતા, ઓનલી ફ્રૂટ જ અત્યારે અમને ખવડાવવાનું છે, ફ્રૂટ અને જ્યુસ બંને વસ્તુઓ. જસ્ટ પહોંચી ગયા છીએ અત્યારે હોસ્પિટલ અને મસ્ત મજાનું દૂધા પી લીધું ને. હા, મેં તો પી લીધું. મારે શરૂ કરવું પડશે ને મારી બેબી. હા, બેબીને જોઈએ એટલે ફીડિંગ માટેથી અત્યારે માસી એમની સેવામાં લાગ્યા છે. સેવા તો કરવી પડે ને બેબીની. તો અત્યારે જો એમનું ચાલી રહ્યું છે કામકાજ. કેમ છે વિરાલી અત્યારે રિકવરી? સારું છે ને, હે ને? વોકિંગ ને એવું કર્યું આજે? હા, પછી તો બહુ સારું થયું. હે ને? બેબીને જોઈ પછી તો બહુ સારું. તો એ તો તરત જ આમ સ્માઈલ આવી જાય ને તરત જ કાંઈ જે દુઃખ હોય ને બધા ભૂલાઈ જાય. તો આ ઓલા જેવું છે વિરાલી કે બેબી પેટની અંદર હોય તો આપણે નથી કહેતા કે એને આમ બહુ એટલે બહુ આમ પેલું હોય કે હું જલ્દી બહાર નીકળું અને ભગવાનને યાદ કરે કે બધી રીતના બધા. પણ જો એ આ પૃથ્વી પર જન્મ લીધો ને એટલે પાછી બધી વસ્તુ ભૂલી જાય. હા, બાળક કગરતું કે મને જલ્દી બહાર કાઢો કે હું તમારા ભગવાનની ભક્તિ કરાવી તમારા ધામને પામશે એમ. અને તો બહુ પ્રાર્થના કરતું હોય. પછી બહાર આવે ભગવાન ક્યાં ને હું ક્યાં, હું થવા મળે, હું કરે છે. જેવું એન્ટર થાય ને રૂમ એટલે તરત આંખો બંધ કરી દઈશ. મને સુવા દો, મને આરામ સુવા દો. એટલે કોઈ બે માંથી કોઈ ઊંઘણ જીવી શકે પાસે. હું એટલો બધો નથી. હા, એમ કે જો હવે ગોલો બાકી ગયો ને જે કઈ હોય ને એ પપ્પા ઉપર જ જાય. એવું સારી વસ્તુ હોય ને, સારી આદત એ મમ્મી ઉપર જાય, ખરાબ આદત એ પપ્પા ઉપર જાય. બોલો આ તો કેવો બ્લેમ હે. એવું જોઈએ. હારું જો અત્યારે મોબાઈલ જોવે છે ને આરામ કરે છે. હારું ઘરે જવાનું છો આપણે રાતે? ઘરે જવાનું છે રાતે? નહીં, એને અહીંયા મમ્મી પાસે જ જોઈએ છે. રાતે તો બેબી જોડે છે એટલે ઘરે રાત્રે અહીંયા નહીં પોસિબલ થાય. ઘરે જવું પડશે નહીં. હા, એને હાથ બેબીને હાચો. તો અત્યારનું ભાઈ આવું અપડેટ છે. અને આવતીકાલના દિવસની અંદર હોપફુલી બેબીને અને વિરાલીને બંનેને ડિસ્ચાર્જ કરી દેવાના છે. જે આજના દિવસનું પ્લાનિંગ હતું, પણ શું છે કે વિરાલીને બંનેને રાખવા પડે એમ હતા એટલા માટેથી. તો શું છે કે હેલ્થ એમની બેટર થઈ જાય પછી આપણે ટેન્શન ના રહે. ઘરે ગયા પછી કદાચ એમ ના થાય કે ભાઈ 12 કલાક 24 કલાક પછી કે વિરાલીને ફરી પાછું આવવું પડે, કોઈ પણ આવી હોય સિચ્યુએશન થઈ હોય તો બેબીને લઈને આવવું પડે. સો એના માટેથી બંને એકદમ રેડી થઈ જાય ત્યાર પછી શું છે કે ડૉક્ટર કહી દે કે હવે તમે ઘરે લઈ જાઓ ને હવે તમે રમાડો. કાં વિરાલી? હવે તમને નથી જોતા એવું તો ન જ કે ડૉક્ટર. જો કે એમ અંદરથી તો એમ જ કહેતા કે હવે તમે જાઓ, આઈને જ જોતા અમારે એમ. હાજર થઈ જાય એટલે તમે જાઓ, કારણ કે અહીંયા દવાખાને કોઈને ગમતું નથી ને કોઈને અમારે રાખવાય નથી. હાજર કરીને તમને મોકલી દેવા ફટાફટ. હા, અત્યારે જો ભાઈ સાંજના વાગ્યા છે 6. વરસાદ જેવો માહોલ હતો પણ આજના દિવસની આગાહી હતી પ્રમાણે વરસાદ કંઈ છે નહીં. અત્યારે ખાલી વાદળો ઘેરાયેલા છે, બાકી વરસાદી વાતાવરણ છે. વરસાદ આવ્યો નથી. રાહ જોઈને તો બેઠા જ. એમ તો જો નીચે છાંટા આવી ગયા છે અત્યારે, ઝીણા છાંટા આવ્યા પણ વરસાદ જેવું કંઈ છે નહીં અત્યારે. તો આરુણ અત્યારે નીચે લઈને આવ્યા છે રમવા માટે થોડીક વાર માટે, કારણ કે ઉપર ક્યારની બોર થતી હતી. મને કે આકાશમાં નીચે લઈ જાઓ, કારણ કે અહીંયા નીચે શું છે આટલો બાળકોનો પ્લેઇંગ એરિયા છે, તો નીચે લઈ જાઓ ફટાફટ. મને બોર થતી હતી. કિંજલબેન કે જાઓ કે રમાડો થોડીક વાર, એટલે થોડીક એ હળવી થઈ જાય. તો જો બેબી અત્યારે રમી રહ્યું છે. એક બેબી અહીંયા રમે છે ગર્લ, અને અમારી બેબી ગર્લ અહીંયા રમે છે. થોડીક વાર બોલ સાથે રમી પછી કે હવે પેલા બોલ સાથે, નાના બોલ સાથે, પછી થોડીક વાર આ ચલાવી લીધું, પાછો હવે બોલ આવ્યો છે હાથમાં એટલે હવે એ રમશે. આમ જો અરે દોડો હારું દોડો. ત્યાં જવું છે, હવે ત્યાં જવાનું છે. હવે અહીં થકાઈ ગયું એટલે હવે કંઈક નવી વસ્તુ પકડશે. ને હોસ્પિટલની અંદર જ આટલો પ્લેઇંગ એરિયા છે, કારણ કે બાળકોની હોસ્પિટલ છે તો ઘણા બધા નાના બાળકો આવતા હોય એટલે શું છે કે બધાને થોડી વાર રમાડે તો શું છે કે રડતા હોય ને બધું હોય ને તો શાંત થઈ જાય એટલા માટે. ઘોડો આપું? હા લે આપું. બીજું કાંઈ
એ આ લે હવે એનથી રમશે જો જેવો પડતી નહીં સારું. તો અત્યારે વાગ્યા છે સાંજના 8 અને 8 વાગ્યાની સાથે ટિફિન આવી ગયું છે અને ટિફિન અત્યારે ખોલાઈ રહ્યું છે, ઓપન થઈ રહ્યું છે અને સાથે સાથે મમ્મી આવ્યા છે, વિશાલભાઈ આવ્યા છે ટિફિન લઈ અને વિરાલી વોકિંગ કરે છે અને અમારે બેબી રમી રહ્યું છે. આમ જો રમી તો નથી રહ્યું, સૂતું છે અત્યારે. થોડીક વાર પહેલાં હમણાં રમતું હતું પછી ફરી પાછું સૂઈ ગયું છે. મોટા મોટા પાછું રૂઈ જાય હે ને બગાસા ગણવા પડ્યો ક્યારેક ક્યારેક. આપણને એમ થાય કે હમણાં જાગી જાય ઉપર ઉપર 3-4 બગાડે 3-4 થઈ જાય. છીક ખાઈ જાજી જ્યારે બગાસા બગાસા ખાય છે, આરામ સાજો કરે છે. કા વિરાલી? હા અને વિરાલી જો વોકિંગ ચાલે છે અત્યારે. અને એમની સાથે જ આપણે આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે તમને જોવા મળશે મસ્ત મજાનો બેબીનો અને વિરાલીનો ઘરનો ગ્રાન્ડ વેલકમનો બ્લોગ. તો ખાસ એ જોવાનું ચૂકતા નહીં. આવતીકાલે તમને શેર કરીશું. તો ખાસ આજનો બ્લોગ અને આવતીકાલનો બંનેનો બ્લોગ જોવાનું મિસ નહીં કરતા અને મળીશું આવતીકાલે ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.